તેના માટે મેં આ 2 કિલો જેટલી રાજાપુરી કેરી લઈ લીધી હતી અને આ 1 વાટકી પોણી ભરીને મેં આખું મીઠું ખાંડણીમાં અધકચરું વાટીને આમાં નાખી દીધું હતું અને અડધાથી નીચેનું અડધા ભાગનું પાણી લઈ લીધું હતું અને મેં તેમાં મીઠું અને હળદર નાખી પછી તેમાં 2 થી 3 વખત આ કેરીના કટકા ધોઈ નાખ્યા પછી ચોખ્ખા પાણીએ અને પછી તેમાં હળદર અને મીઠાના પાણીમાં નાખી દીધા. સાંજે નાખ્યા હતા તો મેં 3 થી 4 વખત એને હલાવી લીધા છે. હજી આપણી કેરી પરફેક્ટ રીતે મીઠું ચડ્યું નથી, હજી થોડું થોડું મીઠું ચડવાનું બાકી છે તો આપણે હજી તેને સાંજ સુધી રહેવા દઈશું. જો પરફેક્ટ રીતે મીઠું ચડી જાય ને તો આ કેરી રહી ને એની છાલ લીલી દેખાય છે ને એ આ પીળી છાલ છે ને એવી આખી જ થઈ જાય ત્યારે આપણું કેરી આખી વ્યવસ્થિત રીતે પલળી જાય છે. હળદર અને મીઠામાં આપણું મીઠું હળદર ત્યારે ચડી જાય છે. એવી આખી કેરી થઈ જાય ને આખી છાલ ત્યાં સુધી આપણે તેને એમાં રહેવા દઈશું અને વચ્ચે વચ્ચે થોડી વાર 2-3 કલાકે એકવાર હલાવતા રહીશું. અને જો આ વિડીયો તમે અંત સુધી જરૂરથી જોજો તો તમારું આખું વર્ષ માટે કેરીનું અથાણું સારું રહે એવું ને એવું. એ રીતે આપણે પરફેક્ટ રીતે આપણે ખાટી કેરીનું અથાણું બનાવીશું. તો જો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આવી રીતે આપણે બધી કેરી હવે જો પીળી થઈ ગઈ છે આવી તો આપણે હવે તેને કાઢીને આવી રીતે સૂકવી દઈશું. 1 થી 1.5 દિવસ સુકાશે ને એટલે આપણી કેરીમાંથી સુકાઈ જશે. આવી રીતના પાણી નીકળે છે અત્યારે. આ પાણી નીકળતું બંધ થઈ જાય એટલે આપણે કેરીને બોળામાં ભેળવી દેવાની. ત્યાં સુધી આપણે સૂકવી લઈશું. તો આ કેરી 1 દિવસ ને 1 રાત થશે. આવી રીતે આપણે બધી જ કેરી સૂકવી લીધી છે. હવે આપણે બોળાનો વઘાર કરી લઈશું. હાલો તો આપણે 2 કિલો કેરી માટે આપણે આટલા તીખા લઈ લીધા છે 25 ગ્રામ જેટલા અને 2 તજ લઈ લીધા છે એના ટુકડા કરી નાખ્યા છે અને 2 થી 3 ચક્રફૂલ લઈ લીધા છે. તેને આપણે ખાંડી નાખીશું આ બધો જ મસાલો. આટલી મરચી લઈ લીધી છે જે આપણે આને થોડીક ક્રશ કરીને મસાલા ભેગી નાખીશું અને 4 થી 5 મરચી લઈ લીધી છે આપણે તે વઘાર કરવા માટે અને આ રીતની મેં હિંગ લઈ લીધી છે. આને પણ આપણે ખાંડીને પાવડર કરીને પછી નાખીશું. 1 વાટકી જેટલું મીઠું લઈ લીધું છે આખું એને પણ આપણે ખાંડી નાખીશું અધકચરું. 2 થી 2 ચમચી જેટલી લાલ મરચું પાવડર લઈ લીધો છે અને આટલા આપણે તમાલપત્રના પાંદ લઈ લીધા છે. પછી આ ધાણાના કુરિયા છે જે આપણે મેથીનો બોળો બનાવવા માટે 50 ગ્રામ લઈ લીધા છે અને 50 ગ્રામ વરિયાળી છે અને 200 ગ્રામ જેટલો મેથીનો બોળો છે. મને મેથીનો બોળો વધારે ગમે છે અને રાઈનો બોળો સાવ ઓછો જ મને ગમે છે એટલે મેં ઓછો જ લીધો છે. તો 2 ચમચી ભરીને આ રાઈનો બોળો છે એટલો જ અને તેને વાટી લીધો છે. તો હવે આપણે આ બધું છે ને લવિંગ, તજ અને આપણા ચક્રફૂલ એ બધાને આપણે થોડા વાટી લઈશું, ખાંડી લઈશું. થોડાક મરચાં ખાંડી લઈશું. આખા મરચાં રાખ્યા છે તે આપણે વઘાર કરીશું. તો આટલું માપ આપણા મેથીના બોળો બનાવવા માટે પરફેક્ટ છે ખાટી કેરીનું અથાણું બનાવવા માટે. અને આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને એકવાર તમે આવી રીતે પરફેક્ટ માપ સાથે ખાટી કેરીનું અથાણું બોળો જરૂરથી બનાવજો. તો ચાલો હવે આપણે મીઠું ખાંડી લઈશું અને પછી આ ગરમ મસાલો જે આપણી પાસે છે ને
તે ખાંડી લઈશું. હાલો તો આપણે હવે મેથીના બોળાનું સર્કલ આવી રીતના બધું જ નાખી દેવું, પછી સર્કલ કરી લઈશું. 200 ગ્રામ જેટલો મેથીનો બોળો છે. હું મેથીનો બોળો વધારે જ વાપરું છું, મને મેથીનો બોળો વધારે ગમે છે રાઈના પૂરિયા કરતાં. પછી આવી રીતના સર્કલ કરી લઈશું. પછી આ 2 થી 3 ચમચી જેટલા રાઈના કોરિયા છે. મને રાઈના કોરિયા હાવ ઓછા જ ગમે છે, એટલે હું હાવ ઓછા જ નાખું છું. આટલા જ નાખું છું. આ હશે 25 ગ્રામ જેટલા. આપણે આવી રીતના બધો બોળો સર્કલ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું. પછી આવી રીતના મીઠું પણ આપણે કરી લઈશું. અત્યારે આપણે મીઠું થોડુંક જ નાખીશું, પછી આપણે જોઈશે ને એ પ્રમાણે મીઠું નાખીશું. વચ્ચે આવી રીતના કરી લેવાનું. પછી આપણે આ વરિયાળી નાખીશું. વરિયાળી પણ 50 ગ્રામ છે. અમને વરિયાળી વધારે ગમે છે, એટલે અમે વરિયાળી વધારે નાખીશું. $50 ગ્રામ. હવે આપણે ધાણાના કોરિયા નાખીશું. એ પણ 50 ગ્રામ જેટલા જ છે. એ આપણે બધા જ નાખી દઈશું. તો 200 ગ્રામ જેટલા મેથીના કોરિયાની સામે આપણે 50 ગ્રામ રાઈના કોરિયા, 50 ગ્રામ વરિયાળી અને 50 ગ્રામ ધાણાના કોરિયા બધું જ આપણે આવી રીતના કરી લીધું છે. હવે આપણે તેની વચ્ચે આપણે આ મસાલો બનાવેલો છે ને તે નાખીશું. આપણે આ બધું ખાંડી લીધું છે. તીખા ને લવિંગ, તજ અને 2-3 ઓલા ચક્રફૂલ, અને હવે ચપટીક વચ્ચે હિંગ નાખીશું. અને 1 ચમચી જેટલી આપણે એમાં હળદર નાખીશું. 1 પિંચ જેટલી આપણે એમાં હળદર નાખીશું. અને લાલ મરચું પાવડર આપણે પછીથી ઉમેરીશું. હળદર અને લાલ મરચું પાવડર. અત્યારે તો મેં ખાલી વઘાર માટે જ હળદર ચપટીક નાખી છે. તો આવી રીતે તમે પણ બોળો બનાવશો ને તો તમારો બોળો પણ સરસ પરફેક્ટ રીતે થશે. હવે આ રીતે આપણે આવડા પાંદને મરચાં લઈ લીધા છે, એનાથી આપણે વઘારીશું. એનાથી આપણે વઘાર કરીશું. હવે આપણે એક પેનમાં, તો આપણે અમારી પાસે સિંગ તેલ છે, તો આપણે 3 થી 4 પાવડા જેટલું આમાં નાખી દઈશું અને એકદમ ગરમ કરી લઈશું. ત્યારે આપણે આટલું જ તેલ ગરમ કરીને વઘાર કરવાનો છે. ચેક કરી લઈશું કે આપણું તેલ આવી ગયું છે કે નહીં. જો આ લવિંગ છે એ ઉપર એકદમ આવી જશે તો આપણું તેલ ગરમ થઈ ગયું. આપણું તેલ એકદમ ગરમ થઈ ગયું છે અને લવિંગ પણ ફૂટી ગયું. તો આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે જે આ લવિંગ, તજ ને તીખાને લીધા હતા તે પણ આપણે એમાં નાખી દઈશું. પણ એકદમ પર આવી જશે. પછી આપણે
બધું જ આપણો મસાલો ઉપર આવી ગયો છે. હવે આપણે તેમાં આ મરચાં અને તમાલપત્ર પણ નાખી દઈશું. આવી રીતના આપણા મરચાં પણ વઘારાઈ ગયા છે. હવે આપણે તેને 2 મિનિટ માટે ઠરવા દઈશું. હવે આવી રીતના આપણું તેલ થોડુંક ઠંડુ થઈ ગયું છે, તો હવે આપણે તેનો વઘાર કરીશું. આવી રીતના આમ જ્યાં આપણે હિંગ નાખી છે ત્યાં જ આપણું તેલ રેડી દઈશું. બધું જ પછી તેને 2 થી 3 મિનિટ માટે ઢાંકી દઈશું. કક્ષુ વાઈસ દેવી આવી રીતના ઢાંકી દઈશું. હવે આપણે આ બધો મસાલો મિક્સ કરી લઈશું. હવે આપણો આ બોળો ઠરી જશે પછી આપણે તેમાં જોઈતા પ્રમાણે હળદર અને ચટણી નાખી દઈશું. આમ તો હવે નાખી જ દઈએ, બહુ ગરમ નથી. તો આ 2 થી 3 ચમચી જેટલી મેં હળદર લઈ લીધી છે, એ બધી જ ચટણી લઈ લીધી છે, લાલ મરચું પાવડર બધું જ નાખી દઈશું. લાલ મરચું પાવડર બધું જ નાખી દઈશું અને 1 પિંચ જેટલી આપણે હળદર નાખીશું. બસ. હવે મરચું પછી છે ને આપણે જો તીખું ઓછું લાગશે તો નાખીશું, નહીં તો નહીં નાખીએ. હવે બધો જ ગોળો આપણે આવી રીતના મિક્સ કરી લઈશું. આપણો ગોળો બધો મિક્સ થઈ ગયો છે. હવે જે આપણે જેટલું તીખું ખાવું હોય એટલી એ પ્રમાણે આપણે હવે ચટણી નાખી દેવાની. ગોળો બની તૈયાર થઈ ગયો છે. હવે એને આપણે ઢાંકીને મૂકી દઈશું. હવે જ્યારે આપણા કેરીના કોસરાઓ થોડા સુકાઈ જશે, પાણી નીકળતું બંધ થઈ જશે એટલે આપણે તેને ભેળવી દઈશું. એટલા મેં ગાજરના કોસરા પણ લીધા છે અને ખટ્ટા પાણીમાં પલાળી દીધા છે. હવે આપણા ગાજરના કોસરા પણ પલળી ગયા છે. હવે એને પણ સૂકવી દઈશું. થોડા સુકાઈ જશે, આમાં પણ પાણી નીકળતું બંધ થઈ જશે નીકળતું, એટલે આપણે એને પણ લઈ લઈશું. તો આ રીતે આપણે તેલ સાંજે ગરમ કરી લીધું હતું, એકદમ ફૂલ કે જેમ કે આપણે લવિંગ, આ 2 લવિંગ દેખાય છે ને એ લવિંગ નહીં ખાતા અને ઉપર એકદમ આવી જ ગયા હતા અને તરત ફૂટી ગયા હતા. એ રીતે આપણે તેલ ગરમ કરી લીધું હતું અને 200 ગ્રામ મેથીનો બોળ હતો તો સામે આપણે 200 ગ્રામ જેટલું તેલ પણ લઈ લીધું હતું. અને આ સિંગ તેલ છે, મેં સિંગ તેલમાં જ બનાવ્યું છે અથાણું. તો હવે આપણે સવાર થયું ને ત્યાં તેલ એકદમ ઠંડુ થઈ ગયું હતું એટલે મેં અડધું તેલ બોળામાં નાખી દીધેલું છે જો, અને બોળો આવી રીતના મિક્સ કરી લીધો હતો. હવે 2 કલાક થઈ ગયા એટલે આપણું બધું અથાણું તેલમાં બોળો બધો એકદમ મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે જરૂર મુજબ પાછું તેલ એમાં નાખીશું. આટલું તેલ તો લગભગ જોઈ જ જશે, જેમ જોઈએ તેમ આપણે નાખતા જઈશું. અને હવે આપણે આમાં આપણા કેરીના અને ગાજરના કોસરા નાખીને ભેળવી લઈશું. અને પછી જે પ્રમાણે તીખું કે મીઠું ઓછું હશે એટલું એવી રીતે નાખીશું. હજી આપણે બવણીમાં ભરશું ને ત્યાં આપણે આટલું તેલ જોઈ જશે.
તો આવી રીતે આપણા બધા કોસરા હવે આપણે બોળામાં નાખી દઈશું અને હાથ હારે હારે મિક્સ પણ કરતા જઈશું. પછી જરૂર પડશે તો આપણે ચટણી નાખીશું. તીખું ઓછું લાગતું હોય છે અથવા મીઠું ઓછું લાગતું હોય છે. મીઠું હંમેશા થોડું ચડિયાતું જ નાખવાનું, એટલે આપણું આખું વર્ષ અથાણું રહે તો પણ બગડે નહીં. મીઠું હંમેશા આખું જ નાખવાનું અથાણામાં. આ 2 કિલો ગાજાપુરી કેરીના કોસરા હતા અને 500 ગ્રામ જેટલા આપણે આ ગાજરના કોસરા હતા. એની સામે આપણે અત્યારે 200 ગ્રામ જેટલું તેલ ગરમ કરી નાખેલું છે અને 300 ગ્રામ બધોયથી બોળો થયો હોય છે. તો આ 2 કિલો કેરીને 500 ગ્રામ ગાજરના કોસરા સામે આટલો બોળો પરફેક્ટ રીતે થઈ જશે. જો તમે વધુ ખાતા હોય તો વધારે નાખવાનું. આપણે એક મોટા જ તપેલામાં લઈ લઈશું. જેથી કરીને આપણને બોળો મિક્સ કરવામાં સરળતા પડે. હવે આપણે 2 થી 3 દિવસ સુધી એને દિવસમાં 1 થી 2 વખત હલાવતા રહીશું. તો આવી રીતે બધું જ અથાણું એકદમ મિક્સ કરી લેવાનું. તો આવી રીતના આપણું અથાણું બનીને હવે તૈયાર છે. આપણે તેલ પણ બધું જ નાખી દીધું છે. આપણે જેટલું ગરમ કરેલું હતું 200-250 ગ્રામ જેટલું 200 ગ્રામ જેટલું એ તેલ નાખી દીધું છે અને આમાં આખું મીઠું એક આટલી મુઠ્ઠી ભરીને નાખી દીધું છે, જેથી આપણું અથાણું આખું વર્ષ એવું ને એવું રહે. તો હવે બનીને તૈયાર છે આપણું ખાટી કેરીનું અથાણું, દેશી અને સાદી અને સરળ રીતે કાઠિયાવાડી અને દેશી સ્ટાઇલથી. આપણા જે પહેલાંના દાદા આપણા બા મમ્મી અને દાદીમાં બનાવતા એ રીતે જ. તો સારું, આવજો મિત્રો. બધાને જય શ્રી કૃષ્ણ, જય સીતારામ. આ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને આવજો અમારું ખાટી કેરીનું અથાણું ખાવા. અને જો તમને બોળો વધારે ગમતો હોય, વધારે નાખવો હોય તો તમે વધારે પણ તમારી ક્વોન્ટિટી પ્રમાણે લઈ શકો છો.